શિયાળામાં ફરી વરસી શકે છે કમોસમી વરસાદ. બંગાળની ખાડીમાં સક્રિય થશે વાવાઝોડું. આ અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. અંબાલાલ પટેલના મતે બંગાળની ખાડીમાં 26 નવેમ્બરથી જે વાવાઝોડું સક્રિય થવાનું છે તેને લઈ રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. 6 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ સર્જાઈ શકે છે. 15થી 17 ડિસેમ્બર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો 21 ડિસેમ્બરથી રાજ્યમાં કડકડતી ઠંડી પડવાનું પણ અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું. એટલું જ નહીં, જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. ડિસેમ્બર તારીખ 2 થી 6 એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતનું હવામાન પલટાઈ શકે. જોકે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્યમ કક્ષાનો હશે, પરંતુ તારીખ 7 થી 9 ડિસેમ્બરમાં ગુજરાતમાં હવામાન વાદળવાયું અને માવઠા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહેશે. પરંતુ ત્યાર પછી એક પલટા આવતા તારીખ 15 થી 16 ડિસેમ્બરમાં પણ હવામાનમાં પલટો આવશે અને વાદળવાયું આવવાની શક્યતા રહેશે.